પણ એમ નહીં, મારી વાત કેટલી લખી તું વિચાર કર કે આ બાજરાનો રોટલો બનાવતો એવો છોકરો મળશે આને. બધા મિત્રોને પેલા તો હર હર મહાદેવ, કેમ છો મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો બપોર થઈ ગયા છે ને જમવાનો ટાઈમ છે, અને છાશ ને એવું બધું હું લઈ આવ્યો. મને ખબર નહોતી કે હજુ રોટલા બનાવવાનો બાકી છે. હવે છાશ લઈ આવી, ઠરી જાય ફ્રીજ તો આપણે કાંઈ છે નહીં હાલ નકર એમ થાય છાશ હારી રહે. હમ કરવા વાળા પણ કે ટાઈમ લાગે એવું છે, ત્યાં એસીનું કામ છે બધું ખોલીને ખમું કરીને મૂકીને લઈ ગઈ. પણ એમને છાશ આપણે ઠરી નહીં જાય. રોટલો સળી જાય. ઉનાળામાં ઠંડી છાશ પીવાની જ મજા આવે. ઉનાળામાં જ બગડી ગયું ફ્રીજ. હા, ઘણા ટાઈમ પછી ફઈના ઘરે આવ્યા હતા. અહીંયા તો બધું કામ ચાલુ છે. પ્લાસ્ટર કરવાનું છે એટલે બધું કામ હાલે. પ્લાસ્ટર કરે છે. આ રૂમમાં જે અક્ષયની રહેતા એ છેલ્લે હું ત્યારે આવ્યો જો ને, આપણે બ્લોગ શૂટ કર્યો હતો. ભાઈ રૂમ ભરીને જાય છે એ પછીનો હાલ હું આવ્યો. ભાઈ અત્યારે જો ચા મૂકી દીધી છે. પીવે ફુવાય પીવે. કોકનો ફોન ચાલુ લાગે છે. હાલો જો ગાડીમાં આપણે ઓઇલ બદલાવા જવાનું છે. કેટલા ટાઈમથી ઓઇલ નથી બદલ્યું. હાલો જોઈ કેમ થાય. અત્યારે પાછા ઘરે આવી ગયો. કેટલું વિચારીને ગયો તો ગાડીમાં ઓઇલ બદલાવશું, પણ કાંઈ કામ નથી. ટ્રીપ માટે બધા સામાન હતો ને દાદુના ઘરે પડ્યો, એનો મેળ ન આવ્યો. કાંઈ કામ થયું નહીં, એમના ગયા એવા પાછા આવ્યા. જો હાડા હાથ તો થઈ ગયા. હમણાં પાયું આવવાનો ટાઈમ તો એની પાછું લેવા જવાનું. આવી રીતે મગજ ગરમ થાય. કાલ લપ થઈ ગઈ હતી આના કારણે. આટલું બધું થાય પછી મગજ થોડો ગરમ થઈ જાય. કામ એટલે થોડો ઊંચા અવાજે વાત થઈ જાય એકબીજા એટલે પછી હાલ્યા કરે. હા તો કે સમાધાન જ થાય પછી. વિડીયો બનાવને એટલા સમાધાન. એ આપણી એક અલગ સાઈડ બિઝનેસ કહેવાય. એ તો કર્યા વગર હાલે એમ જ નથી, કરવું જ પડશે. ગમે થઈ જાય જિંદગીમાં, વિડીયો તો બનાવવા જ પડશે. સાઈડ બિઝનેસ છે આમાં. જો અત્યારે રસ્તામાં ટમેટાના રીંગણા લઈ લીધા. હમણાં જ આવવાનું છે હેડે ઠેઠ તોય લઈ લીધા. ત્યાં સુધીમાં બની તો જાય કામ નહીં, આપણે મોડું જવાનું છે. એક વાત કોમેન્ટ કરીને કહેજો કે આ રીંગણાનું શાક જ્યારે બનતું હોય ત્યારે કોને આમ ગમે જ નહીં. મને યાર ગમે જ નહીં. તો મોળે એમ કામ ગમે નહીં તો મેં કીધું તો ન મોળે તો શું કરે? તો બીજું શાક બનાવી નાખે. ગાંઠિયાનું કહી દે તને ગાંઠિયાનું ભાવે. હા મને ખબર પડે ને કે આ રીંગણાનું શાક બનવાનું ચાલુ મોડું આપ હકીકતમાં ક્યારેક એવું થાય. તમારે ક્યારેક થતું હોય છે એવું. બસ હવે આ કરો. તો હું મૂળ ભાંગી નાખ. શું મૂળ ભાંગી મને એમ થાય ખાઈ શક નહીં ખાય તો ખાવું તો પડશે જ તે ને. પરાણે કંઈ ખાઈ ન મજા આવે. ગમે એ ખાઈ તો લઉં છું હું ક્યાં ના પાડું બધી. એ તો પહેલા હું નાનો હતો ત્યારે એમ કરતો. મારે આ ખાઈ લેતો તો કારેલા ને બધું ખાઈ લેતો. કોઈ કીધું? હા ભરેલા કારેલા કરી ખાઈ લેતો, રીંગણા ખાઈ લેતો, બધું ખાઈ લેતો. નવા વળી નખરા કરે. હા નથી ખાવું. પણ મેં અત્યારે ના પાડી. મને નથી ગમતું એમ મેં ખાલી કીધું. મેં ના પાડી કે હું નહીં ખાવું. મજા ન આવે એમ વાત છે. શું થાય રીંગણા શાક કોણ ખબર જોવું તો મને ન ગમે. ન્યાય હું તને ના પાડતો ત્યાં કાંઈ સાંભળ્યું ના પાડતો. મેં કીધું હરખો લઈ લે. મેં એમ કીધું પછી તે સાંભળ્યું નહીં તો મેં વાત જવાથી. તો કહેવાય ને મને અત્યારે કહેવાય ને મોડા જ નહીં. તો એનું તો શું કરે? ક્યારેક તો બનાવે જ ને. હવે આ પડ્યું રહ્યું તાર છેવટે મને કહી દે. ના ના રહેવા દે, બને ને. તો પાયું ઘરે હોય ગયો છે ને હું રોડે આવ્યો છું મારી મમ્મી ગઈ. કારણ કે ગેસનો બાટલો ગામડેથી આવે છે ને એટલે થોડોક અવાજ આવશે એડજસ્ટ કરી લેજો. ને અહીંયા છે ને લોકો ક્યારના મારી આમ જોવે કે આ મોબાઈલ લઈને શું કરે ત્યારે, પણ મને કાંઈ ફરક નથી પડતો. કેમ કે એ લોકોને જોવાથી મને હું કામ ફરક પડવો પડે? કેમ કે હું મારું કામ કરું છું, હું મારી જગ્યાએ બરોબર. જો બાટલો અમારો આવી ગયો છે ભરેલો જ કામ. અમે મેળ આવી ગયો, મેળ આવી ગયો ભાઈ. ભરેલો નીકળ્યો બોલ. અડધો તો અડધો. હું ડોળા એમ કાઢે છે હે ને? આમ જોતી ખડાઈ તો જો
હમણાં પડ્યું હોત તો તેમ કે જો આવીને એટલી ન ખબર પડે એટલે મારે સાંભળવાનું રહે એટલે સમજીને થોડું ન કર્યું હા એ વ્યવહાર છે એમાં હમણાં એમ જ બરોબર છે સાંભળવા મળે તો એટલે પણ એમ તો તમે જોવો ને હાલીને આવી છે ઘડીક ભલે બેઠીએ જો પહોંચી છું હજુ અત્યારે પોગી 5 મિનિટ જ થયો છે અમે એને કેટલું ઊભા રહ્યા તને ખબર તમે ગાડીમાં જાઓ ગાડીમાં 2-3 તને ન કીધું હારે આય મેકીઝ આવી કેટલા ઓપ્શન આપ્યા તને ના ના હું હાલી જાઉં તું એમ કે હાલો ને બાપા જે કરો એમ તાર પરાણે ઓલું ન કરતો હા પણ ગમે એ ડિસિઝન એક લેવાનું હોય ઈ તાર માં હરકો ડિસિઝન જ ન લેવા દે હવે એનું અટકડે તો હંમેશા એનું ડિસિઝન તો કદી હોતો જ નથી કાંઈ એટલે મારી રોટલી જો રેવો લાગસ થોડો જો નથી કાંઈ હારી ગેસ બંધ કરી નાખ્યો ધીમો પેલા ગેસ બહારથી નહીં હા એલા હું વચ્ચે મને આવી આમાં એક તો મળતા નથી કામ ગેસના બાટલા તો એમ નામ કરે જો બે પણ એને બોલાય ન થાય બોલે જે ગઈ કૂતરા ને મીંદડા બધું ભેગા થઈ ગયા એટલે પૂરું ચૂહે બિલ્લી કા ખેલીને જેવું છે ભેગા થાય એટલે પૂરું યા કઈ વાત નહીં મારું ઉતાવળ છે રાંધવાની તે પછી રાંધીને ક્યાં જોઈશ ચા બનાવવાની છે હો બાજરાનું મૂકી દો ઓલો નડો કરી હમણાં ના ટીકી નાખી લાય હું ટીપી નાખું ફટાફટ તને આવડી જાય કાં ખાય છે તો હટી કેટલી વાર લાગે તમે ચા પી નો લો એમ નહીં તને હજુ આવડ્યા રોટલા બનાવતા બાજરા માર નથી શીખવા હું જ તારે બોલે નથી શીખવા મેં તો કેવા જવાબ આપ્યા પછી આ માન નો ખાય છે. બોલા તારે શીખવાની જરૂર છે એની બદલે આમ મને રસ છે એમ રોટલા બનાવવા શીખ ને તું શીખ હારું માર નથી શીખવા બોલે એના હાથ જમતા જ હા ભલે ઈ ભલે તોય એના શીખેલી. રાંધવાવાળી આવશે તાર કોણ રાંધવાવાળી આવશે હા, આવશે તારે રાંધો એવો ગોતવો પડશે તારે કેવું છે માર કોઈ નથી શીખવા નથી શીખવા નથી શીખવા આવશે. નથી શીખવા અમારે રાંધવાવાળી આવશે નથી શીખવા બોલે એને નહીં આવડતું હોય તોય અમારે હાલ છે હા કાં ના, ઈ કેવું કરે ખબર? કોણ આવે તમને? મારી વાઈફ બહુ લકી હશે હે અમે લકી જ છે ને આવો ડાયો છોકરો એને મળે લકી જ. ખુદના વખાણ કરે બોલે. પણ એમ નહીં મારી વાઈફ કેટલી લકી હશે તું વિચાર કર કે આ બાજરાનો રોટલો બનાવતો એવો છોકરો મળશે આને હા એ તો વગર માંગે એમ હા પછી આવો છોકરો દિવાળીને ગોતો જાય તોય ન મળે તોય ન મળે. મારે તો હું જ્યાં જઈશ ત્યાં બીજા એમ નહીં ભવિષ્યમાં મારી વાઈફ આ વિડીયો જોવે તો કેવું લાગશે હું જઈશ ત્યાં યુનિક લાગશે અહીંથી આમ ટીપવાનું ખબર પડે હા હવે બાપ હવે આવડી ગયું છે રોટલા ટીપા એમાં હું દાંતમાં ટીપવાનું એ તો જોયું તો બ્લોગમાં કેવો ટીપતો તેમ કોઈ પણ કામ અઘરું નથી ના આમ જ હોય નથિંગ ઇઝ પોસિબલ હા આયુ શીખે કે ન શીખે હું શીખી જવાનું છું મારે નિરાશ થઈ જાય રાંધવાની ક્યારેક ન હોય તો ઉતારી કોઈ એવું નથી તારે છોકરીઓ આગળ વધી છોકરા વધ્યા જ છે રસોઈમાં એવું કઈ નથી અત્યારે લગભગ ઘણા 50% છોકરાને રસોઈ આવડતી છે ના આમ તો ના આમ આ ચડીને આ છોકરીઓ અત્યારે નથી કરતી છોકરીઓને અત્યારે છે ને છોકરા જેવા શોખ છે રોટલો આમ જો છોકરીને ગાડી ચલાવી છે ને એવું કરવું છે ને છોકરા ત્યાં રસોઈ આમ ઓલું છે છોકરા નહીં તો હું ઓ ઓ બધા છોકરા હરખા નથી હોતા ભાઈ હે બધું પોતપોતાનું હોય બધાને અલગ અલગ આ હું ગોતે હલો હું સારી ગોતી હલો આઈન પા ડોકા શું એટલે હલો તો આ ઈ તે આવડો કેરો રોટલો આવતા નાખવાની ક્યારે સંતાવ કોણ ના ના બીજો ના બનાવ હજુ તો સાડો નથી સાડો છે એટલે જ કહું છું આવું મેં નથી કર્યું કોઈ દી રોટલો હાથમાં લીધો જ નથી કોઈ દી ઈને ખાવ બનાવી ન હોય લીધો હોય તોય તે. તોય. આ ત્યાં બનાવી એવો ન બનાવી એ તો ખબર જ છે હમણાંથી ઊંધું થઈ ગયું છે ગાઈઝ જોજો બધા એ એમ કહે ને કે વિડીયોમાં ખાલી ઇન્સ્ટામાં અમારે ઇન્સ્ટા ફેમિલી છે ને એમાં બતાવવા માટે જ તે કે પાયુની ઊંચી રાખે બરોબર એવું નથી રિયલમાં છે ને મારી કાઢે આ લોકો જો આ બોલ હાસુ ખોટું ન બોલીશ હું હું કોની સાઈડ બતાવું ગીતાબેન છે ને હંમેશા ભાઈની સાઈડમાં કા જો તો મારી સાઈડ તો કામ ઘરના કામ બાબતમાં 0% ઓલું જ ન કરે ભલે નો આ તો 0% એટલે હોય એવું કહેવાય ને તમને બધાને ખબર થાય ઓફિસ જવાનું હોય આવવાનું હોય કેટલું ઓલું થાય હમ. આ થોડું કેવરાવે કેમ કે નવું નવું હોય તો વાંધો તો પડે જ તેને
આવ પરફેક્ટ તો આપણે ન થાય પણ થોડોક ટાઈમ આમાં આપીએ તો શીખી લેવી. હું તને પરફેક્ટ કરીને બતાવું પતલો માર ગેસ બળે હો ચા મૂકવાનું આમ કેમ ના થાય આમ બે દાણા આમ બે ત્રણ રોટલા થઈ જાય તે આ ભીંગ લે બસ આમ હું તને શીખવાડું કોર કોરમાં આમાં ગે હમણે મને કેટલું બોલ આવીને સીધું કહી દીધું તું ગેસ નો આમ ને તેમ નો કરતી ને ગોલો આટલું કરીશ તો વાહ એ તો વાત અન્યાય જ છે હંમેશા હમણાંથી તો આ અઠવાડિયે અન્યાય જ હાલે એકલા અન્યાય કેવો બહેનો કોમેન્ટ કરી દેજો. એકલા અન્યાય જ થાય છે મારે હારે થઈ ગયો થઈ ગયો બનાયો આમ કઈ ને જેવ તેવું આમ આ મને કોઈ સપોર્ટ ન કરે રિએક્શન બહુ મસ્ત છે ગીતાબેન ના રિએક્શન બહુ સારા છે મમ્મી ઈગો દેખાડે બોલ એ જેમ વિડીયો નહીં આવું એમ કે હા એમ કે મમ્મી શું કીધું હમણે તો બસ બોલી ન હવે હાલી ગયું એવું કીધું 1000 ફોલોવર માં આવી ગયું એમ હજુ 1000 ફોલોવર જ થઈ ગયા મમ્મી મારે એવું તો કોણ હવે હાલી ગયું આવી ગયું જોર દે બોલ ખોટું બોલવાનું મમ્મી. ન હોય મારે હજુ અત્યારે હે ને કંઈક પાયું કીધું કાં પાયું કંઈક કીધું અમારી બે આઈડી માં આ જેનિલ પાઈ વાળી આઈડી માં હતી અને જેનિલ 4307 વાળી આઈડી માં અમે બે હતી ટૂંકમાં એમ તો મમ્મી કે મમ્મી કીધું તને કાઢી નાખી એમ હાવ તો મમ્મી કે મેં કીધું પછી તને લાફડ મારવાનું થાય ને ત્યારે તો બોલાશું લે પછી થોડીક હું આવું હવે હાલી ગયું એમ હાલી ગયું હજુ તો 1000 ફોલોવર જ થયા છે મમ્મી. હજી ઘણા આપણે કરવાના છે મમ્મી એ પાસે તને ખોટું બોલ લાગે એ વાત છે તને એમ કે આ મોઢા હવે દેખાય છે. તું 12 વગર સેવા તો ફાઈનલ છે મમ્મી તને વિડીયો બનાવી તો થઈ શું જાય અંદરથી નામ અમારા બધા નામ કેરેક્ટરમાં ગણતા તું કેરેક્ટરની બહાર હાવ બહાર વઈ જા બોલ ધારી નો ને એવી થઈ જા મને કઈ અને મારું આવતું તું તા કેવું તું એડવાઇસ આપતી નહીં કેવી એડવાઇસ આપી લે તે આ ખાલી બોલી હતી. બોલવાનું કે તું દાંત થોડી કાઢતી જ તને આવડતું નતું એમ અને મને દાંત આવી જાય એટલે વાત. શ્યામના દાંત હાય. પણ લિમિટ હોય. હકીકતમાં તમે માનશો નહીં 50 રીટેક હોય એક ક્લિપ. ના હો એટલું બધું ખોટું એટલું બધું ન બોલ 25 તો થઈ જાય રાવા દે બરોબર તો 25 એટલે બસ એમ. સ્ક્રીનશોટ પાડીને આ લોકોને દેખાડું તો દેતી હોય હજુ એમ નામ પજાવો પસા ન હોય તો 49. તું તો હમણાં બોલ્યું એ ખબર નથી રહેતી પાછી હા અમને ખબર હોય કેટલા રીટેક હોય ને. અમારે કન્ટેન્ટ ફેરવવા પડે એની હાટુ શબ્દો ઈ ફેરવવા પડે તારી હાટુ થઈને બોલ તોય તે પછી આપણને એમ કે લે તું હરખું બોલી ને બસ ને ખુદ ને ખબર ન એમ જેમ લાગી માસૂમ બને અત્યારે આમ તો જો હકીકતમાં આ બ્લોગ ચાલુ થાય ને તો હાવ માસૂમ બની જાય. એવું નથી મને દાંત આવે ઈ બીજું કઈ પહેલા ના બ્લોગ બીજું શું સ્ટાર્ટિંગ થાય? હતું કોઈના બાપનું ન માને. નો માને ઈ રિયલ જ છે નો માઇન્ડ નો જ માઇન્ડ ધરા હાઈડ નો માઇન્ડ પણ તન જોઈને પછી અમને ઓલું થાવ મને હમ. બાર તમને કાંઈ બાર વાગી ખબર ગયા નથી, બે વળકા એટલા કરો ને મને 12 વાગી ગયા ને? હા હો અમારે ડેલી આટલા વગાડવા પડે છે. અમારા મમ્મીનો કેરેક્ટર કંઈક હોય ને સારો ત્યારે 12 વાગી ગયો તમને બધાને ગમે છે દેખાડું 4 મિનિટ બાકી છે હો જો 3 જ બાકી 27 11:57 થઈ જો. પાછા બધા બહુ કહે છે મારા ગીતા માસી બ્લોગમાં આવવા પડે તમારા મમ્મીની એક્ટિંગ બહુ સારી છે હા એ તો અમને ખબર છે. સારું હાલો આ વિષય ઉપર વાત કરશું ને તો આખી રાત વહી જાય. આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.